માંડવીના જૈન આચાર્ય આદિ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં કલ્પસૂત્રની ભવ્યથી ભવ્ય રથયાત્રા નીકળી। રથયાત્રામાં સકળ સંઘના ભાવિકો બહોળી સંખ્યામાં જોડાયા। બંદરીય માંડવી શહેરમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના ત્રીજા દિવસે આજે તારીખ 2/9 સોમવારના રોજ જૈન આચાર્યની યશો વિજય સુરેશ્વરીજી મહારાજ આદિ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં કલ્પસૂત્રની ભવ્યથી ભવ્ય રથયાત્રા નીકળી હતી। 3 ગચ્છ જૈન સંઘના ઉપક્રમે શીતલ પાર્ષદ જિનાલય પાસેની આજે સોમવારે સવારના 8:40 કલાકે ભવ્યથી ભવ્ય રથયાત્રા મહાવીર બેન્ડ પાર્ટીના સથવારે પ્રસ્થાન થયેલ હતી। આ રથયાત્રામાં રથના સારથી બનાવો અને રથમાં પ્રભુજીને લઈને બેસવાનો બંને લાભો માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા દગડાવાલા પરિવારે ધર્મધજા લઈને રથયાત્રામાં ફરવાનો લાભ શાહ રંજનબેન સુરજભાઈ માંડવી અને પ્રભુજીને પોખવાનો લાભ કલ્પદીપભાઈ વોરાએ લીધો હોવાનું તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું। આ રથયાત્રામાં 3 ગચ્છ જૈન સંઘ અને અચલ ગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ, તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ, ખરતર ગચ્છ જૈન સંઘના પ્રમુખ રાજેન્દ્રભાઈ શાહ, સિદ્ધિકપતના વ્યાસણા લાભાર્થી પરિવારના ભરતભાઈ મહેતા, દગડાવાળા સમાજ રત્ન અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, 3 ગચ્છના ટ્રસ્ટી મંડળ સહિત સકળ સંઘના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા। આ ભવ્યથી ભવ્ય રથયાત્રામાં શીતલ પાર્ષદ જિનાલયથી પ્રસ્થાન થઈ કેટીશા રોડ અચલ ગચ્છ જૈન સંઘના ઉપાશ્રય છાપરાવાડી શેરી મહાવીર સ્વામી જિનાલયથી શીતલ પાર્ષદ જિનાલય પહોંચતા કલ્પદીપભાઈ વોરા પરિવારે પ્રભુજીને પોખ્યા હતા। આ રથયાત્રામાં મહાવીર બેન્ડ પાર્ટી અને નગરમાં સારું એવું આકર્ષણ જમાવ્યું હતું। રથયાત્રા દરમિયાન જૈન ભાઈઓએ પોતાનો ધંધો રોજગાર બંધ રાખ્યો હતો। બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા, માંડવી, કચ્છ।